જે આર્ટિકલો ગોખવાવાળા છે ને એને આવો ક્વેશ્ચન ના આવડે, બરાબર. સિમ્પલ ક્વેશ્ચન છે કે ભારતની અંદર સંસદીય શાસન પ્રણાલી છે તેવું શેના આધારે કહી શકાય. જો તમે સંસદીય પ્રણાલી સમજ્યા હોય, પ્રમુખશાહી અને સંસદીય પ્રણાલી વચ્ચેનો ફરક તમને ખબર હોય તો તમે આવા ક્વેશ્ચનના આન્સર આપી શકો. મેં જે છે ઘણી વખત સમજાવ્યું છે કે ભાઈ જ્યારે પણ આપણે સંસદીય પ્રણાલીની વાત કરીએ તેનું પહેલું ફીચર એ છે કે ત્યાં જે છે દેશનો સર્વોચ્ચ વડો જે છે એ સંસદનો ભાગ હોય. આ એની જે છે પહેલી કેરેક્ટરિસ્ટિક્સ છે. બીજી કેરેક્ટરિસ્ટિક્સ શું છે કે ભાઈ જ્યારે આપણે સંસદની વાત કરીએ તો સંસદની અંદર જે છે આપણને જોવા મળે છે જવાબદેહી આપણને જોવા મળે. એટલે કે આપણા દેશની સંસદ જે છે, બરાબર, એ બેઝિકલી જે છે એ કારોબારી એને એકાઉન્ટેબલ હોવી જોઈએ. જે કારોબારી છે, એક્ઝિક્યુટિવ છે, એ સંસદને જવાબ આપતી હોવી જોઈએ. અને એટલા માટે જે છે આપણને અહીંયા જે છે સ્ટેબલ ગવર્મેન્ટો જોવા નથી મળતી. જ્યારે પ્રમુખશાહીની અંદર જે છે તમને જોવા મળશે કે આ જવાબદેહી ના હોવાના કારણે ત્યાં તમને જે છે સ્ટેબલ ગવર્મેન્ટ જોવા મળે. ત્યાં જે છે એક સરકાર આવે તો એ પોતાના પૂર્ણકાળ સુધી ચાલે. તો અહીંયા શું આપ્યું છે કે સંસદીય શાસન પ્રણાલી જે છે એવું તમે જે છે શેના આધારે કહી શકો કે દ્વિગૃહી સંસદ છે એના આધારે કહી શકો. સંસદના બંને ગૃહોને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે. લોકસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા કરવામાં આવે છે. અને બીજું છે કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાના વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ કાર્યરત છે. તો આને તમે કઈ રીતે જજ કરશો, તેના આધારે તમે કહી શકશો. તો મેં આ જે બે કોન્સેપ્ટ સમજાયા છે એના આધારે તમે કહી શકો કે ભારતની અંદર જે પ્રધાનમંડળ છે એટલે કે મંત્રી પરિષદ જે છે એ લોકસભાને વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ કાર્યરત રહે છે. ક્લિયર છે? ત્યાં સુધી જ કાર્યરત રહે છે. એનો શું મતલબ થાય? એનો મતલબ એ થાય કે આપણા દેશની અંદર જે પણ સરકારો બને છે એ લોકસભાની અંદરથી જ બને છે. અને જ્યાં સુધી લોકસભાનો વિશ્વાસ હશે ત્યાં સુધી એ સરકાર ચાલશે. લોકસભા જે છે એને એવું લાગે છે કે આ સરકાર જે છે બરાબર નથી, તેને પાડવી છે, તો એ જે છે અને અવિશ્વાસની દરખાસ્ત લાવીને પાડી શકે છે. તો આપણા દેશમાં કોઈ ગેરંટી નથી કે ભાઈ જે છે 5 વર્ષ સુધી સરકાર ચાલશે. એટલા માટે આને આપણે શું કહીએ છીએ? સંસદીય શાસન પ્રણાલી કહીએ છીએ. મેં પહેલું જે કોન્સેપ્ટ સમજાયો કે દેશનો સર્વોચ્ચ વડો દેશની અંદર સંસદનો ભાગ હોય. જો આપણા ભારતના સર્વોચ્ચ જે છે નેતા રાષ્ટ્રપતિ એ આપણી સંસદનો ભાગ છે, અભિન્ન અંગ છે આર્ટિકલ 79. આર્ટિકલ 79માં સંસદમાં કોનો સમાવેશ થાય? કમેન્ટ કરો. તો આવી રીતે જે છે બ્રિટનમાં રાણી તાજ એ જે છે બ્રિટનની સંસદનો ભાગ છે, પણ અમેરિકાના રાષ્ટ્રપતિ જે છે સંસદનો ભાગ નથી, કેમ કે ત્યાં સંસદીય શાસન પ્રણાલી નથી. સંસદ હોવાથી સંસદીય શાસન પ્રણાલી બની જાય ખોટું છે, બરાબર. સંસદનો તો એ એક પ્રકારની કાયદા બનાવનારી સંસ્થા છે. તો સંસદીય પ્રણાલી અને સંસદ બેમાં ફરક છે.